એમને બધી ફેક્ટરીઓને બધું સંભાળવાનું. જગદીશભાઈ એમના દીકરા, બે દીકરા છે, એક જ બીજા ઊભા થજો બધા. જગદીશભાઈને ઓળખું, બીજા દીકરા હા આ જમાઈને ઊભા કરજો. કમલેશભાઈ, સુરેશભાઈ, નીલાબેન, પછી બધાના નામ ખબર નહીં. ઊભા તો થાવ બધા. આવો કમલેશ કુમાર, સુરેશ કુમાર, બધા ઊભા થજો. મોરબીના જે નિમંત્રક છોકરીઓ, વહુઓ અને પેલા રસીલા માસી કઈ છે એ મેન કહેવાય. દાદા ભગવાનને મળેલા એમના મોટા બેન છે આ લાભુબેન. એ મુખ્ય નિમંત્રકો ના ખાસ વડીલ, આમ તો વડીલ ના કહેવાય, પ્રફુલા માસી બધાના માસી છે. મેં કાગળ લખેલો એક વાર પ્રભુલા રસીલા માસી. રસીલા માસી એટલે કે માસી કેમ લખ્યું? મારા ત્યાં મોટા નથી લાગતા ને ઉપરમાં મોટા જ છો. હા એ કે માસી કેમ લખ્યો તમે? મારા મધરના ખાસ ભેટપણી થાય કે માસી કહેવાય. એટલે આ રીતે પ્રભુભાઈ, રસીલા માસી બધા દાદા ભગવાનને મળેલા. એકવાર દાદા ભગવાને મને કહ્યું કે જાઓ પ્રભુભાઈ જોડે મોરબી જઈ આવો. દાદા ભગવાનની હાજરીમાં અમે બેઠેલા તો પ્રભુભાઈને કહ્યું કે મહેશભાઈને મોરબી લઈ જાઓ. મને હજી યાદ છે કે દાદા ભગવાનની હાજરીમાં કે મોરબી જઈ આવો કે છે. બહુ ચોક્કસ ખબર નથી પણ અમે બે જ જણ એમ્બેસેડર એમની હતી કઈ એ લઈને ગયેલા. આ રીતે રસીલા માસી અને પ્રભુ દાદા દેવ દાદા ભગવાનને આણંદમાં જ્યારે દીકરભાઈ દેસાઈને ત્યાં અઠવાડિયું રહેતા હતા અને અમારો ઉતારો લગભગ એમને ઘરે આવતા જતા મોટું ઘર હજુ રાખી મૂક્યું છે ત્યાં અમે રોકાવાનું થતું હતું. આ રીતે 7 થી 8 કીર્તન ભક્તિ એમને તો કરી લાભુબા અને ધનજી બાપાએ. રસીલા માસીને પ્રભુભાઈએ તો દર વર્ષે આણંદ કીર્તન ભક્તિ ન્યૂ સીકે હોલમાં અને બીજા પણ હોલમાં કરાવેલી. હવે કરાવતા નહીં, હવે કરાવજો દર વર્ષે. આવું કેમ? મોરબી આવી જાય એટલે હા 5 દિવસે પ્રોગ્રામ કરેલો. 5 દિન વિભૂતિબેન ત્યાં કેનેડાથી આવેલા ત્યારે 5 દિવસનો પ્રોગ્રામ એમને 24 કલાકની કીર્તન ભક્તિ. તમે ઊભા થાવ ને બધા ઘરના છો તો આ રીતે પ્રોગ્રામ કરેલો. તો આપણે કોને આપીએ? પહેલા ધનજી બાપાને આપીએ અનુભવ કેવા. વડીલ ઘરમાં તમે કહેવાય એવું નહીં. તમે આ દાદામાં કેવી રીતે વળ્યા? જય સચ્ચિદાનંદ મહાત્માઓને. મને 1987 ની અંદર દાદાની દ્રષ્ટિ મળી. એ પછી 10 વર્ષ તો એમ જ કે કાંઈ ખબર જ ન પડે કે આ શિવની ભક્તિ શું થાય. અને એક નાનકડો ફોટો હતો અને શ્રીમંતર સ્વામીને દાદા ભગવાનનો ફોટો વાળીએ. રોજ મંત્ર બોલતા ન આવડે, એમાં મંત્રે હાથા બોલતા ન આવડે. એમ કરતા કરતા એની કૃપા કેટલે લગી લઈ ગઈ ભાવના હતી. એ ભાવના ફેડી અને આપતા પુત્રો દાદાએ કૃપા કરી અને આપતો પુત્રના સત્સંગ ખૂબ થયા અને આપતા પુત્ર થકી સમજણ પૂરેપૂરી દાદાની કૃપાથી પ્રાપ્ત થઈ. હરિનંદ ભગવાન કોણ છે? સિદ્ધાર્થ ભગવાન કોણ છે? આચાર્ય ભગવાન તો કોણ છે? ઉપાધ્યક્ષ ભગવાન કોણ છે? લોયે સૌ સાવણું કોણ છે? 105 નમોકારો એટલે એવા ભાગને કેવી રીતે નમસ્કાર કરવા કે નમસ્કાર યોગ્ય છે એ બધી સમજણ આપતા પુત્રએ અમને સમજણ આપીને અમને તૈયાર કર્યા. 1987 ની સાલથી પરબોલાની આ કીર્તન ભક્તિ હોય, ગમે ત્યાં અહીંયા મહાવિદ્ય ક્ષેત્રમાં હોય કે કેલનપુર હોય, અમે અચૂક આવતા. જોધપુર શિબિરમાં પણ ખૂબ ગયેલા. પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય કોણ છે? ઓમ નમઃ શિવાય કોણ છે? એ બધી સમજણ દાદાની કૃપાથી આપતા પુત્ર થકી જગત ભેખધારી
કલ્યાણકારી આપતો પુત્રો થકી થઈ દાદાની કૃપા કેટલી જોરદાર વધે છે ઈ જોવાનું છે આ મારા અનુભવમાં. પછી સવારના પરમાં પ્રાર્થ વિધિ, નમસ્કાર વિધિ, ચરણ વિધિ, દેવોને આહવાન, દાદા ભગવાનની કીર્તન ભક્તિ 10 મિનિટ 15 મિનિટ જઈએ અનુકૂળ પડે, જઈએ સમય મળે, જઈએ કરવાની. એનેથી મને એટલી બધી સમજણ મળી અને મને અનુભવમાં આવ્યું કે આ તો આરાધના પરમ જ્યોતિ સ્વરૂપ છે, તો ભગવાનની આરાધના, અમૂર્તની આરાધના, નિરંજન નિરાકારની આરાધના છે. એનેથી ફળ શું ન મળે એ મને ખબર છે, એનું ફળ મને મળ્યું. આપતા પુત્ર તથા દાદા ભગવાનને કોટી કોટી નમસ્કાર. જય સચ્ચિદાનંદ. મારા દરેક અનુભવમાં આવ્યું છે, એ તમને હું વાત કરું. જય સચ્ચિદાનંદ. પાપો બસમતતા તમે યથાસો દાદા ભગવાન. પાપો બસમતતા તમે યથાસો દાદા ભગવાન. તમે પોતે તેજ સ્વરૂપ છો, સ્વરૂપ છો દાદા લાભુભા બોલશે તમને વધારે આમ કેવી રીતે દાદામાં વળ્યા, શું થયું કે હવે છોડતા નથી દાદા ભગવાનનું કીર્તન ભક્તિ ને સત્સંગ ને આપતા પુત્રોને પોરબી બોલાવો છો, જમાડો છો, સેવા કરો છો. શું એવું તમને રસીલાબેને બેને જે બહેનો છે કેમનું રસ ચખાડી દીધો એ નિમિત્ત બન્યા છે? તો આપનો અનુભવ સાંભળીએ આપણે. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને, આપતપુત્રો સર્વેને. મને રસીલા અને પરબુલાલ આણંદ જાય એટલે જય સચ્ચિદાનંદ બોલતા. મને એમ થાય કે આણંદમાં જય સચ્ચિદાનંદ બોલે, આપણે અહીંયા જય શ્રી કૃષ્ણ બોલતા. એમ કરતા કરતા હવે પરબુલાલે મને ચોપડીઓ આપી કે આ ચોપડી તમારે વાંચવાની. એમ વાંચતા વાંચતા મને મારી પર એમને ભૂજ પડતી ગઈ થોડી 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 થોડી. પછી વળી એમ કરતા કરતા બધા આપતા પુત્ર આવતા, જન્મ જયંતિમાં જાતા, ગુરુ પૂનમમાં જાતા, બધે એવી રીતે અમે જાતા. જાતા જાતા અનુભવ થતા થતા બહુ દાદાનો અંદર શાંતિ મળી, ઘણી મળી વાત નહીં. અને આ અમારા પુષ્પાના પપ્પા ગયા ને એને હું કહેતી કે દાદાનો સત્સંગ તમે ચોપડી તો વાંચો. તો મને એવું કહેતા કે કાંઈ દાદા ભગવાન કે માણસ થોડા દાદા ભગવાન હોય? તો કે મારે તો કાંઈ એવું સાંભળવું નથી, કે હું જે કરું એ કરું, કાંઈ વાંધો નહીં તમે કરો. પછી દાદા વડોદરામાં હતા અને બીમાર હતા. પછી મોરબીની 2 બસો આવતી હતી દર્શન કરવા દાદાના. પછી મેં કીધું તમે જાઓ ને દાદાના દર્શન કરી આવો ને, તમે માનતા નથી, મારે ઢોરા દૂજે, નાના છોકરા કહેતા જાઓ હું હાંચી. તો અમારે દુકાન હતી. તો કે મારે 200 રૂપિયાનો વકરો આવે ને હું કઈ થોડોક ત્યાં જાઉં વડોદરા. તો પછી મેં કીધું 200 રૂપિયા હું તમને સાંજે દઈ દઈશ, તમે આવો તો, પણ તમે જાઓ. તો એ ગયા. પણ ઓયા જ્યાં દાદાને જોયા ને ત્યાં એને કંપામાં તૂટી ગઈ, ક્યાં જાઉં ક્યાં ન જાઉં. પણ પ્રભુલાલે એટલું કીધું કે દાદાની આંખ હું જોઈજો અને જય સચ્ચિદાનંદ કરો એટલે તમને એટલું હું એને દાદાએ થાપડી મારીને તેને દાદા બિગડતા નથી. જય સચ્ચિદાનંદ. અને એક એટલું કહું, આ જય 30 તારીખ અને સાંજે 3 ને 10 કે 15 મિનિટ થઈ ત્યાં હું સૂતી હતી. બપોરે સૂતી હતી ને એમના દાદાના હું અસીમ જે કાલ બોલતી હું સુધારમાં તો એમ કરતી હું સૂઈ ગઈ ને ત્યાં મને દાદા ગાડી લઈને મારા દરવાજે આવ્યા ને એટલે મેં કીધું કે દાદા ભગવાન આવ્યા આપણે ઘીરે ઉઠો તો ખરા. તો કે અહીંયા દાદા હોય કે? મેં કીધું હા છે, હલો તમે.
તે હું તો જૈન સીધી દાદાએ દરવાજો ખોલ્યો ને ત્યાં હું દાદાને પગે પડીને એટલે દાદા મને કે બેટા મારી આંખ આમ જો. પછી મેં તો આંખ આમ જોઈ તો મને દાદાની આંખ વિહરતી હતી. બહુ રડવું આવ્યું. મારી દાદાએ બધી આસ પૂરી કરી. મને સજીવન મૂર્તિના દર્શન નહોતા થયા પણ સપનામાં દાદા મને દર્શન થઈ ગયા. હું રોજ કલ્પના કરતી હે દાદા મને એકવાર સપનામાં દર્શન થઈ જાઓ. પછી અમારા મોટા બાબુને એને મેં કીધું કે દાદાની ઘરે દાદા આવ્યા એ તો આવી બિચારી દોડ પણ હાઈ બેઠા હતા ને મને બીજા ને એ ઓળખાણા ને પછી એને સીધી દોડીને એને એનો ચંદ્રિકાનો બીજણ લાગ્યો ને કે ભાઈને તો કમર ચડી ગઈ ને હા સપનામાં કમર ચડી ગઈ. હું તો એ ભાઈ હું જોઉં ક્યાં તો જ્યાં મારી આંખ ઉડીને ત્યાં તો દાદાએ નમરે દાદીએ નમરે કોઈ નમરે તો રડી બહુ રડી. પછી સીધું મને હરખ ન હમાણો ને છોકરીઓને ફોન કર્યો. કીધું છોકરીઓ ભાઈ તું મને દાદા સપનામાં આવ્યા. પછી રસીલાને કહ્યું કીધું રસીલા મને દાદા સપનામાં દર્શન થઈ ગયા. મારી ભાવના હતી કે પૂરી કરી ગયા. પછી દિનેશભાઈને 15 દી થયા ને પછી મારે બી કામ હતું ને એટલે મેં ફોન કર્યો હતો. દિનેશભાઈ આ તમને એક હરખની વાત કરું તો કે આ તો અફસોસ છે. મને આ દાદા સપનામાં આવી ગયા કે ઓ શું વાત કરો તો તમે કે ભાગ્યશાળી જેને દાદા સપનામાં આવ્યા ને એનો મોક્ષ ન જાય કે બહુ ભાગ્યશાળી રાજી જવા દો એમ કરીને એને ખૂબ ખૂબ આશીર્વાદ હજી દાદા તમને સપને આવે. હું એવું દાદાને કહું છું કે દાદા આ જેટલા મહાત્મા છે ને બધાય કાનવંદનથી તમારી ભક્તિ કરે. પુરુષો બહેનો બધાને દર્શન કોઈને ન થયા હોય ને એને મારી જોડે સપનામાં દર્શન દેજો એવા હું દાદાને રોજ કહું છું કે હવે હું તને એવું કરું. જય સચિદાનંદ. દાદા તો ભગત આંખો દીપી જવાની વસ્તુ છે. સપનામાં જાગ્યો તે લાગ્યો જાગરો ને. સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ને. આંખોમાં બીનો
सहता टुकड़ा में पानी पीता सामने आगे ते सहता टुकड़ा में पानी पीता आगे आगे ते सहता टुकड़ा में पानी पीता आगे आगे ते सहता टुकड़ा में पानी पीता मारो तेरा के मुझे बाल दे जोगिया मारो से मोने लागे बार रे जोगीता आते वो प्रभु के उजालो आते वो गौ के उजालो सपना जागो से जागरो ने सपना जागो ते जागो जागो આપો રસિકા માસીને આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમારી બેને સપનાની વાત કરી હતી. હું સપનું આવતું મને તો હું એને દરરોજ વાત કરતી તો મને બહુ પસ્તાવો પડતી કે મને કેમ દાદા સપનામાં નથી આવતા. મારે દાદા એકવાર જોઈ. મેં કે તારે રોજ સૂતી વખતે કહેવાનું અને પઢીને કહેવાનું કે દાદા આજ તો મારા સપનામાં આવો જ મારે દર્શન કરવા. તો અંતે આટલા દિવસની એની ભાવના હતી તો હમણાં થોડાક દિવસમાં લાગ્યું ને 20 તારીખે સપનું આવ્યું હતું આરખમાં પણ બપોરે મને ફોન કર્યો તો મેં કીધું જો રોટરી લાગી ને કે લાગશે કીધું નો આવે કેમ દાદા ધીરે ધીરે કઈ તો ન આવે તો વળવું પડે દાદાને હું તો વળતી કે દાદા દિવસે પણ આવો આજ સપના તો આવતા હતા દાદા. બસ એ અનુભવ તો કેટલાય બધા મહાત્માના મારે એકના નહીં. બસ હવે દાદામાં નિરંતર રહેવાય એવા આશીર્વાદ આપો. તમે કેટલું ભાઈ હતા પ્રભુભાઈ શું કરતા હતા દાદા પાસે કેમ ના આવતા હતા દર્શન કરવા પણ કેવી રીતે આવતા હતા છોકરાઓ હતા શું સમજણ હતી સમજણ તો હતી નહીં. એ મોટરસાયકલ લઈને આવતા. મારે નાની હતી છોકરી એટલે હું નો આવી શકતી. દાદા હોય ને એટલે દરરોજ આવે 5 થી 10 દર્શન કરવા. દાદા વડોદરામાં બહુ આવે અને એવું માંગે દાદા આગળ કે દાદા કામ વધારે મળશે તો હું નહીં આવી શકું તો તમે અમેરિકા જાઓ ને ત્યારે મને કામ આપજો. તો અમેરિકા દાદા જાય તો કામના ઢગલા થાય. એટલું ઝડપથી કામ પતાવે અને દાદા આવે ને ત્યારે દર્શન કરવા આવે ત્યારે કોઈ કામ ન આવે. કહેશે હું લાલચું હોઉં જો ત્યારે તમે કામ આપશો ને દાદા તો હું કામનું માર્ગ વાપીસ દર્શન કરવા નહીં આવું. એવી બધી હતી. પછી હું દાદા આગળ નાખતી કે દાદા પ્રભુભાઈ તો જબરજસ્તી લઈ જતા હતા ને સ્ટાર્ટિંગમાં ના ચાલો 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 પેલા દર્શન આ કરવા એટલે છોકરીઓની પરીક્ષા હોય 10માની હોય તો લઈ જાય. કહેશે ઘરે શું વાંચવાના એમ વાત કહેશે. અમે ના પાડીએ કાલ પરીક્ષા છે ભલે હોય તોય ટકા વધારે આવશે. એવી અમને બહુ શ્રદ્ધા હતી. અમને શ્રદ્ધા હતી નહીં. પણ અમે એક દિવસ એક ધૂન ચૂક્યા નથી. દિલ્હી સુધી અમે કીર્તન ભક્તિમાં ગયા છીએ. બહુ સાગરના તારકને તારું સોગી છે એની કૃપા દ્રષ્ટિથી આગળ વધવાનું છે. જય સચ્ચિદાનંદ.
જય સચિદાનંદ. આવતા અઠવાડિયે કીર્તન બનતી નથી એટલે મારા ગ્રુપમાં આવી ના જતા દિનેશભાઈ આપણે પેલા જવાનું નથી તે છે ને એ લોકો નહીં કહેવાય. The next કીર્તન બનતી 28-29 જૂન શનિ રવિ સ્વર્ગસ્થ નટવરલાલ તેલર તથા નર્મદાબેન તેલરના સ્મરણાર્થે એમના પરિવાર તરફથી નૈનાબેન નરેન્દ્રભાઈ ટેલર, મીનાબેન નવીનચંદ્ર ટેલર, રાખીબેન યોગેશભાઈ ટેલર, વનિતાબેન ચંદ્રકાંતભાઈ ટેલર સમગ્ર પરિવાર તરફથી છે. કોઈ આવી વસ્તુ ઉભા થજો. બારડોલીના મહાત્માઓ જે બધા નામ બોલ્યા એમાં કોઈ પણ એક એમથી આયા હોય તો ઉભા થજો. બધાને ખાસ એમનો ભાવ છે. દાદા ભગવાનના એમને દર્શન કરેલા છે મહેન્દ્રભાઈએ છેલ્લા જીવનમાં. તો ખાસ દર વર્ષે ચિત્રભક્તિ કરાવે જ છે. બધા મહાત્માઓ લાભ લેજો. રવિવારનો સત્સંગ કેલનપુર છે પાછો આખા દિવસ. જેને હવાયું હોય તો આવજો. અને તારીખ 9-10 જુલાઈના ગુરુ પૂર્ણિમાનો પ્રોગ્રામ છે એટલે ગ્રુપ આવી જશે વિગતો મળી તો બધા ખાસ હાજર રહેજો. ભાવ આપજો. જય સચિદાનંદ. આપણે કમલેશભાઈ, સુરેશભાઈ, જગદીશભાઈ બધા ઊભા થવાના છે. આગળ બોલાવજો અને આગળ આવજો અનુભવ કહેવા. નીલાભાઈ આ બધા આવો તમે અનુભવ કહેવાનો માઇક તેનું ચાલવી છે. આવો ઊભા કરો તમારા બે દીકરીઓ અને બહુ જે હોય તે. આવો. જય સચ્ચિદાનંદ. આપણા જગદીશભાઈ મોટી જવું જગદીશભાઈ ધનજીભાઈ બાવળા. કમલેશભાઈ નરસિંહભાઈ ઓલાણી, ધનજીભાઈ મારા સસરા છે, રાહુલબેન મારા સાસુ છે અને આવી છે કીર્તન ભક્તિમાં મને આનંદ થાય છે, મજા આવે છે. દાદાનું સ્મરણ રહે અને થાય તો મજા આવે ને જય સચિદાનંદ. કામકાજ તો ફેક્ટરી છે ટાઇલ્સની. મહાત્માને જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમારો અનુભવ કહેવાનો છે. તમે બંને દીકરીઓ ઉભા રહેજો. છતાં મારે કહેવાનું નહીં કહેવાનું. તમે આ શું થયું એ તો કહો. તમે દાદાના કેવું જોડ્યા? મમ્મીએ કહ્યું એટલે બોલ્યા કે તમારી જાતે આગળ ઉભા રહો. કમલેશભાઈ આયા છે ને તો તમે કેમ બેસી જાઓ છો? હા, તમને દાદામાં કેમ ના વળ્યા? પરાણે આયા તમારા ઘરવાળા કે સાસુ સસરા મમ્મી પપ્પાને તમે દાદાને કેવું તોડ્યા? અમને મમ્મી ને પપ્પાના હિસાબે મળ્યા. પરાણે આયા? પરાણે આયા કે જબરદસ્તી આયા કે પરાણે આયા? ખુશીથી. રાજી ખુશીથી. એટલે પછી બધા સાસુ સસરા જોડે ઝઘડા નથી થતા? ના ના. એ બધું કહો ને. સારી ને બધું લો એને આપો ને. આ બંને એમની દીકરીઓ છે, કયા કરી છે, બહુ સેવા કરે છે. મમ્મી પપ્પાની સસરાને ખબર નથી.
સાચું સત્સંગ બહુ મને ખબર નથી. મમ્મી પપ્પા તમારા છે અને ઊભા થાવ તો બેસી ના જતા. તમે કહો સાસુ સસરા આવે છે બને છે બરાબર ઘરમાં કકડાટ તો તમે ઊભા થાવ ને બે જણ કહેવાનું. આ પાછળ એના કોણ છે? હા ઊભા થાવ. ત્યાં લઈ બેઠો તમે ઓળખાણ તો આપો કોણ છે? હા જગદીશભાઈને કરેલી એમના દીકરાની વાઈફ છે ઓળખાણ આપો. આપતા પુત્રોને મારા તરફથી જય સચ્ચિદાનંદ. તમારા ચરણોમાં મારા પ્રણામ. હું સુશીલાબેન જગદીશભાઈ બાવરવા, જગદીશભાઈના ધર્મપત્ની, ધનજીભાઈના પુત્રવધુ, લાભુબેનના પુત્રવધુ, મારા ભાઈને જય સચ્ચિદાનંદ. અને બાર દાદા આવે છે તેની સાથે સાથે અમે જોડાઈ ગયા છે અને હવે ધીરે ધીરે અનુભવ વધતો જશે. જય સચ્ચિદાનંદ. બતાવો તમે શું થાય ઓળખાણ તો આપો. આ બેસી કેમ ચાલે? હા સુરેશ કુમારના સુરેશ કુમારની દીકરી બતાવો. કેવું પડે ને સુરેશ કુમાર કઈ છે? હવે તમે શું ભણેલા છો, શું કરો છો, તમારી ઓળખાણ તો આપો. દીકરી કહેવાય સુરેશ કુમારની. હા તો બોલો. અરે પેલો એનો ભાઈ બધા મહાત્માને જય સચ્ચિદાનંદ. બધા આપતા પુત્રોને જય સચ્ચિદાનંદ. શું ભણેલા તમે? મેં બીબીએ કમ્પ્લીટ કર્યું, હવે એમબીએ કરવાનું. હવે શું કરો છો? જોબ એમબીએ એમબીએ કરો છો. ભાઈ કઈ કરતા ના સ્ટાર્ટ કરવાનું. શું કરો? શું સ્ટાર્ટ કરવાનું? એમબીએ. એમબીએ સ્ટાર્ટ કરવાનું. પછી આ નેક્સ્ટ ફેક્ટરીમાં લાગી જવાનું. ના પહેલા એમબીએ કમ્પ્લીટ કરવાનું, પછી પછી આગળ ફેક્ટરી કામ બિઝનેસ કરવાનું. ફેક્ટરી હા ભાઈને કેનીને બોલાવજો. કેની અને તમારું નામ શું? મારું નામ પ્રાચી. ક્રાંતિ અને કેની છોકરો છે આખી ફેક્ટરી સંભાળે છે. એમને પપ્પાને રિટાયર કરી નાખ્યા ને બાકી છે. અરે બીજી સંભાળે છે. કેટલી ફેક્ટરીઓ છે? પેપર બી છે. કેનીને બોલાવજો. ત્યાં સુધી બીજું કોઈ બીજા કોઈ ઘરના કોઈ બાકી છે? અરે ભાવના ધનજીભાઈનો બહુ મોટો અનુભવ થયો. કાલે શેરડીનો રસ પીવા જતા હતા, ત્યાં કોઈ સ્કૂટર વાળાએ ઠોકી દીધી અને પડી ગયા. 50માં બસમાં ફૂટી ગયા. અહીંયા બધું છોડાઈ ગયું છે પણ કમ્પ્લેન નથી કરી. વ્યવસ્થિત શક્તિ એમને હાજર રહી એટલે લોટરી લાગી બહુ મોટી કે બહુ મોટું દેવું મારું થોડું છે એવું કહે છે. એ કહેવું તમારે બોલો. દાદાની કૃપાથી બધું કમ્પ્લીટ કમ્પ્લીટ છે બધો. પગ બધું તૂટતો નથી. અને ના તૂટી જાય તો દાદાની કૃપા નથી. કૃપા છે. હા તો બાપનાબેન આગળ આવતો બધાને જય સચ્ચિદાનંદ કહેજો. ઊભા થઈને બધાને સત્યાન કરો. કેટલા વખતથી તમે કીર્તન ભક્તિમાં સહનિમંત્રક તરીકે આ કોમ્યુનિટી આવે છે, આ બધા પૂર્વીવાળા આવ્યા છે, તમને ઓળખતા નથી. દરેક આપતો પુત્રોને, મહાત્માઓને, લઘુભાવે મારા જય સચ્ચિદાનંદ. તો બહુ જ નવી છું તમારા બધાને કોમ્પિટિશનમાં. તો એટલે અનુભવ એટલે અંદર જે થયા કરે છે પણ એ સ્પષ્ટ ન કરી શકાય ત્યારના. પણ એક વસ્તુ નક્કી છે કે દાદા ભગવાને જે કીર્તન ભક્તિ આપતો પુત્રોને પાસે વચન લઈ અને જે શરૂ કરી છે એ તો કોઈ બ્રહ્માસ્ત્ર છે. કવચ કોઠાડી દીધું છે એ લોકોને. બસ અને આપણે બધા અહીંયા આવીએ, કીર્તન ભક્તિનો લાભ લઈએ, પ્રસાદ વગેરે એન્જોય કરીએ અને ખૂબ ખૂબ આશીર્વાદ લઈએ. અને ઘડી ઘડી આવી રીતે કીર્તન ભક્તિમાં બધા ભેગા થાવ
કીર્તન ભક્તિ થતી રહે, કારણ કે અહીંયાનું નામ જ મહાદેવ ક્ષેત્ર તીર્થધામ છે. એટલે પ્રત્યક્ષ કહીએ, પ્રતિનિધિ તરીકે સિમંદર સ્વામી ભગવાન બિરાજમાન છે. બિરાજમાન છે. મને બી ખબર છે કે મારો બી અત્યારે ફ્રેક્ચર થઈ ગયું. જ્યારે ઉપર પૂજા કરીને હું નીચે ઉતરી, તરત જ સુરતમાં મને હોસ્પિટલમાં લઈ જવામાં આવી. કીધું ઓપરેશન આવશે, બધું કર્યું, પણ ઘરે ફોન કર્યો કે બેટા મમ્મી ઘરે આવી જાઓ. અને 1 મહિનાનું પ્લાસ્ટર એવું સરસ બોમ્બેમાં બાંધી દીધું કે મને કોઈ ઓપરેશન આવ્યું નહીં, પરફેક્ટ છું. અને હજી સુધી આપના બધાના આશીર્વાદથી મારે આગળ વધવાની મને ઈચ્છા છે. તો બસ આ બધા આશીર્વાદ દર્શાવો કે મારી કીર્તન ભક્તિ ચાલુ જ રહે, કારણ કે આની અંદર બહુ મોટો લાભ છે. કર્મની ભેખડો તોડી નાખશે એવું અમારામાં શબ્દ છે. એ આ કીર્તન ભક્તિ છે ને અત્યારે છેલ્લામાં છેલ્લું દાદા કે છે કઈ ના આવે તો કાંઈ નહીં, દાદા ભગવાનના અસીમ જય જયકાર અને બધું આવી જશે એમાં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. મને પણ બિલકુલ એ ખુદ નથી પડતી. શ્રીમંત્ર અને દાદા ભગવાનના અસીમ જય જયકાર જેને પુરાવું ત્યારે 10 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ એનાથી દરેક ઉગાડ અને સમજણ એનાથી ભૂલ થાય. અને મને અનુભવમાં આવ્યું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આ કહેતું છે સુરેશભાઈનું માનું. આ તો એમાં લોકો સાંભળજો, આ છોકરો આખી ફેક્ટરી તો સંભાળે છે, પણ દાદામાં એને એવું છે કે એટલો બધો રંગ લાગ્યો છે. એ નિમિત્ત બન્યો છે બધા આ કીર્તન ભક્તિ કરાવવામાં. ગમે તારે એટલો આવવાતું નથી, એનો ભાવ આપણે એના શબ્દોમાં સાંભળીએ. બોલ કેની એ કેનીની આ ડ્રેસ થાય એ કેનીના લાઈફ છે. નામ તો બધું કહેજો, આ તો બોલે. જય સચ્ચિદાનંદ બધા મહાત્મા. બોલો. મને નિમિત્ત બનાવવાના મારા નાનીમાં અને મારા બાપુજી છે નાના, એમને મને દાદા ભગવાનનું જ્ઞાન અપાયું, બધું કરેલું. એનાથી હું આગળ છું. પછી મામા માસા પપ્પા મને એટલો રંગ લાગી ગયો કે દાદા સિવાય પછી કઈ છૂટતું નથી. જ્યારે નવરો થાવ ત્યારે શ્રીમંત્ર, રાતે ઘરે જાઉં ત્યારે દાદાની આરતી ગાડીમાં ચાલુ હોય. અને નવરો થાવ ત્યારે 2 વાર 3 વાર 4 વાર જ્યારે શ્રીમંત્ર મળું ત્યારે અસીમ જય જયકાર કરું દાદાના. એવો અનુભવ થયો મને ખૂબ. અને બધા આપતા પુત્રના આશીર્વાદ મારી પર. જય સચ્ચિદાનંદ. 22 તારીખે મારા એન્ગેજમેન્ટ છે. 22 તારીખે ટીચર ના બધા એન્ગેજમેન્ટમાં બધા મહાત્માને આમંત્રણ બધાને આપ્યું. અમને આપતો બધાને બોલાવે છે. પછી કેમ ન બોલાશે બધાને? પ્રથમ મુલાકાત પ્રથમ પરિચય
નથી મળ્યા છતાં પણ દાદા ભગવાનનું નામ સાંભળતા જ અંદર શું પરિવર્તન થઈ જાય, પટાંતર થઈ જાય. શ્રીમદ રાજચંદ્રે લખ્યું છે પટાંતર થઈ જાય, સાહેબ ન્યૂટન મારી જાય લાઈફમાં જે ભારત હતું એ બધું જ અંદર થઈ જાય, અંદર બની જાય. જય સચ્ચિદાનંદ. આર્થિક તૈયારી કરતો બંધ કરી